મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શિષ્ય અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ શ્રી વડતાલ ધામ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ સમગ્ર ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. દાન આપવામાં અન્નદેવનું દાન કરવું તેમાં સૌથી વધારે પુણ્ય થાય છે. અન્નદાન જ મુક્તિ છે અને અન્નદાન જ ભક્તિ છે. તે સિવાયનું બધું અધૂરું કહેતા ન્યૂન છે. અસુરો કહે છે કે એક આત્માને ઓળખી લો તે પર્યાંતપત છે, પછી મોક્ષ દૂર નથી. સૌમાં એક બ્રહ્મ જ છે એમ જાણવું. આવા જ્ઞાન વિના ક્યારેય મોક્ષ થાય નહીં. ઉપર કહેલી વાતમાં તુરંત વિશ્વાસ આવે અને તેમાં જ ચિત્તને જોડી રાખે તેવાને મોક્ષના દાતા કહે છે. આવી વાતોના રંગમાં જ તેઓ રાત દિવસ મહાલતા ફરે છે. સાચા જ્ઞાનીઓને અસુરો ખોટા ગણે છે. જો કોઈ સત્ય વાત કહે તો તેને બાળક જેવા ગણીને તેની અવગણના કરે છે. સાચી વાત સાંભળીને તેઓ તેની હાંસી મશ્કરી કરે છે અને બોલે છે કે સદાચારની રહેણી કરણી તો બ્રહ્મજ્ઞાનની દાસી છે. તે અસુરો સનાતન સત્ય બ્રહ્મને માનતા નથી. કલ્પિત બ્રહ્મને જ સાચા કરી બતાવે છે. સત્ય બ્રહ્મને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કરી દે છે. ખરેખર સનાતન પ્રમાણ તો વેદ કરતાંય વેદ કહેવાય છે. મનનું માનેલું તો કલ્પિત પ્રમાણ કહેવાય છે. જેને જેવી રુચિ હોય તે બ્રહ્મને તેવા રૂપમાં વર્ણવીને કહે છે. સ્તુતિઓ અને ઋષિઓનો મત જ સાચો કહેવાય છે, પણ તેમાં પોતાના તર્ક ભેળવીને તે મતને ઉલટો કરી નાખે છે. આ કળિયુગમાં અતિશય ધર્મના દ્વેષી આવા અનેક અસુરો અપાર રહ્યા છે. આવા અસુરો ઘેર ઘેર જન્મ્યા છે અને તેનાથી અધર્મ જગતમાં છવાઈ ગયો છે. પરસ્પર એકબીજાથી ભય અને સંકટ વધી ગયા છે. એક પળવાર પણ નરનારીઓને સુખ રહ્યું નથી. અસુરો એક એકને મારીને ખાઈ જાય છે
અને તેનાથી એક રતિભાર પણ ત્રાસ મનમાં લાવે નહીં. પછી તો બધા જ લોકો અન્યાય ભર્યા કાર્યો કરવા લાગ્યા છે. પ્રજા અને રાજા બધા જ એવા જ એક સરખા થઈ ગયા છે. પરસ્પર કોઈનું ભલું ચાહે નહીં. સાધુ કે અસાધુને કોઈ ઓળખે જ નહીં. બળવાન મનુષ્ય દુર્બળ મનુષ્યને દુઃખ દેવા લાગ્યા છે. દુર્બળની તો કોઈ સંભાળ જ લેતા નથી. આ દુનિયામાં કોઈ કોઈની રક્ષા કરે એવું ક્યાંય કોઈને દેખાતું નહોતું. પ્રત્યેક દેશમાં રાજા અને રૈયત એક સરખા થઈ ગયા છે. રાજા પ્રજાને પીડવા લાગી છે. તેના હૃદયમાં તલભાર પણ દયા રહી નથી. જ્યારે બધા જ રાજાઓ આવા થયા ત્યારે શ્રીહરિએ વિચાર કર્યો કે જે ધર્મ પાળનારી પ્રજા હતી તેને અપાર દુઃખી જોઈ ત્યારે મરીચ્યાદિક બધા જ મુનિઓ બદ્રિકાશ્રમ આવ્યા. બધા જ ઋષિઓએ શ્રી નરનારાયણ દેવની ઋષિની પાસે રક્ષા કરવા પોકાર કર્યો. ત્યારે તેમણે પ્રજાને સુખી કરવાની સર્વ યોજના મનમાં ધારી લીધી. જેવો અવતાર ભૂમિ ઉપર થાય તેવો જ રાજા પણ ભૂમિ ઉપર હોય તો બીજા બધા નાના મોટા રાજા ન્યાય નીતિમાં ચાલે. આવો વિચાર ભગવાને કર્યો. મોટા મોટા વાઘ કે સિંહ જ્યારે પાંજરામાં પૂરાઈ જાય ત્યારે તેનું બળ કાંઈ ચાલતું નથી. તેનો માલિક શિક્ષક જેમ કહે તેમ કરવા તે મજબૂર થાય છે. ઉત્તરખંડ યુરોપમાં અવનવો ઇંગ્લેન્ડ નામે સમુદ્ર મધ્યે ટાપુ છે. ત્યાંનો રાજા જે નીતિ ન્યાયમાં સાગર જેવો વિશાળ અને ચતુર બુદ્ધિવાળો હતો તે અનીતિને છોડવાનું કહેતો હતો. તે રાજા સ્વયં દુઃખ સહન કરીને પણ પ્રજાને સુખી કરવામાં તત્પર રહેતો હતો. ભારતમાં જો તેનું રાજ્ય થાય તો અધર્મ દૂર રહે એવો ભગવાને વિચાર કર્યો. ઉત્તમ રાજાએ હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, હવે મને ધર્મદેવના જન્મની કથા સાંભળવામાં પ્રેમ છે. ધર્મદેવનો જન્મ કયા દેશમાં, કયા ગામમાં અને કયા વિપ્રવર્યને ઘેર થયો હતો? તેમનું ગોત્ર, વેદ, શાખા અને પ્રવર શું હતું? તેમના માતા પિતાનું નામ શું હતું? અને તેમનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તેમનું જે મહાન પવિત્ર સ્થાન હોય તેને પણ વિવિધ રીતે કહો. રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ સ્વામીને અપાર આનંદ થયો અને તેઓ સંપૂર્ણ જગતના હિત માટે કથારૂપી અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી રામ પ્રતાપજી નામે શ્રીહરિના મોટા ભાઈ છે. તેઓ આ બધી જ બાબતને યથાર્થ રીતે જાણે છે. તેમણે કહેલી વાત હવે હું તમને કહું છું. સરજુ નદીને સામે કાંઠેનો પ્રદેશ સરવાર દેશ કહેવાય છે. તેમાં ઘણા જ સરવરિયા કહેતા સરયુ પારીણ બ્રાહ્મણો રહે છે. તેમાં પણ 13 ઘરનું જે કુટુંબ કહેવાય છે તે ઘણું શ્રેષ્ઠ ગણાય છે. તે પ્રદેશમાં ઇટાર નામે એક શહેર છે. તે અનુપમ અને ઘણું સુશોભિત નગર ગણાય છે. તેને ચારેય બાજુ કિલ્લો છે અને તેમાં બુરજ પણ છે. સુખ સગવડ ભર્યું તે શહેર નદીને કિનારે ખૂબ શોભામણું વસ્યું છે. તે નદીનું નામ દેવસરિતા છે. તેનો મહિમા વર્ણવી શકાય નહીં એટલો બધો મહાન છે. તેમાં સ્નાન કરવાથી અનેક પાપોનો નાશ થાય છે. જો મહિમા ભર્યા પ્રેમથી તે નદીમાં સ્નાન કરવામાં આવે તો તેની અનેક પેઢીઓનો તત્કાળ ઉદ્ધાર થાય છે. જે અપાર લોકો અવગતિને પામીને ભૂત પ્રેત કે પિશાચ થયા હોય છે તેના નિમિત્તનું શ્રાદ્ધ આ નદીને કિનારે જો કરવામાં આવે તો તત્કાળ તે અવગતિથી છૂટીને દેવગતિને પામે છે. આવો તેનો મોટો મહાન અપાર મહિમા છે. આ સમયે ધર્મદેવે તે શહેરમાં જન્મ લેવા વિચાર્યું. તે નદીને કિનારે સુંદર વન શોભતું હતું જે જોવા માત્રથી જ લોકોના મનને ખેંચતું હતું.
સારા નવા આંબા, કંદમ, આશોપાલવ આવા અનંત વૃક્ષોથી શોભાને તે વને ધરી લીધું હતી. કેળ, જાંબુ, લીંબુ, જાયફળ, દાયડમ, નાળિયેરી, ચંદન, નાગ, પુનાગ, ખની, રસદાર ખજૂર, મહુડો, વડ, પીપળો, આંબલી, ચંપો અને ખાખરો ઇત્યાદિક વૃક્ષ તે વનમાં ખૂબ શોભતા હતા. જાય, જુઈ, ચમેલી અને પારિજાત આદિક સુગંધી વેલો અને વૃક્ષ ત્યાં શોભતા હતા. તે વનમાં પાણીમાં થતા અને જમીન ઉપર થતા જાત જાતના કમળ હતા. ફૂલ અને ફળ આપનારી અપાર વેલો પણ ત્યાં હતી. ત્યાં સારસ, હંસ અને મોરના ટહુકાર થતા હતા. પોપટ, કોયલ, ચકોર, મેના અને નીલકંઠ આદિ પંખીઓ મધુર શોર બકોર કરતા હતા. તેથી સાંભળનારાના મનમાં અતિશય આનંદ થતો હતો. ઉપર કહેલા વૃક્ષોથી ઘેરાયેલું ઇટાર શહેર ઘણું શોભતું હતું અને તે બધી જ શોભાથી ધર્મનું ઘર તો બીજી જ રીતે દીપતું હતું. ઇટારમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોના મનુષ્યો ખાન પાન, વસ્ત્ર, આભૂષણ ઇત્યાદિક સામગ્રીથી અપાર સુખમય જીવન જીવતા હતા. ત્યાં કોઈને કોઈ પણ જાતનું દુઃખ કે શોક હતા જ નહીં. ઇટાર શહેરના નગરપતિ પણ સરવરિયા સરયુપારીણ્ય બ્રાહ્મણ હતા અને તે ઘણા જ સુખી હતા. ઇટારમાં કન્હીરામ નામે એક પવિત્ર બ્રાહ્મણ હતા. તે અતિશય ધર્મ અને ભક્તિના ગુણોથી યુક્ત હતા. તેમનું જીવન અતિશય કરુણાભર્યું હતું. તે નિષ્પાપ અને મહાન ઉદાર મનના હતા. તેઓ પુણ્ય અને પવિત્ર ગુણોના ભંડાર હતા. તેઓ બ્રહ્માના અંશ અને ઉચ્ચ કુળના સદાચારથી યુક્ત હતા. તેમના વિચાર હંમેશા સ્વધર્મનિષ્ઠ હતા. તેમનું ગોત્ર સાવરણી, વેદ સામ અને શાખા ગૌતમી હતી. તેમના ભાર્ગવ, વૈતવ્ય અને સાવેતસ આ 3 પ્રવર હતા. તેમની ગામના નામ સાથેની ઇટાર પાંડે આવી અટક હતી. કન્હીરામ વિપ્ર ત્યાંના શિરનેત્ર રાજાના પૂજ્ય ગણાતા હતા. તેમના પુત્ર બાળશર્મા નામે હતા. તેઓ વેદો અને પુરાણોને ભણેલા અને પરમ સુખી હતા. તેઓ શ્રદ્ધાળુ, આત્મજ્ઞાનથી ગંભીર, સત્યવાદી, જીતેન્દ્રિય અને ધીર હતા. શૂરવીર હતા. ધર્મમાં દઢ અને શીલ સંતોષ આદિક ગુણોથી યુક્ત હતા. દાંત કહેતા ઇન્દ્રિયો નિયમન, શાંત અને ગુણોના ભંડાર હતા. દેશકાળને અનુસરીને ત્યાં સૌ રહેતા હતા. આવા મહાન બુદ્ધિશાળી બાળશર્માને ભાગ્યવતી નામે પત્ની હતી. તે અપાર પુણ્યવતી અને પવિત્ર હતી. મનથી નિર્મળ અને અપાર શુભ ગુણ સંપન્ન હતી. તે ભાગ્યવતી પતિવ્રતના ધર્મનું દઢપણે પાલન કરતી હતી. તે ભાગ્યવતીના ઉદરથી જગદંધ ધર્મ પ્રગટ થયા હતા. તેમના સમાન અન્ય કોઈને પ્રતાપી અને સ્વતંત્ર જાણવા નહીં. જ્યારે ધર્મદેવનો જન્મ થયો ત્યારે આખા જગતમાં બધે જય જયકાર થઈ ગયો અને ઘેર ઘેર અપાર આનંદ ઉત્સવ થવા લાગ્યો. વિક્રમ સંવંત 1796ના પ્રમોદ નામે વર્ષમાં ધર્મદેવ પ્રગટ થયા હતા. ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હતા. તેમની અપાર શોભા વર્ણવી શકાતી નથી. ધર્મદેવના જન્મથી ભૂમિ ઉપર સર્વત્ર મહાઆનંદ થયો હતો. લોકો વિવિધ પ્રકારના અન્ન ભોજન તૈયાર કરીને જમ્યા. ત્યારે શરદ ઋતુ હતી. કાર્તિક માસની સુધી કહેતા એકાદશીની તિથિ અને બુધવાર હતો. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હતું. વ્રજ યોગ હતો. બધા રોગોને ટાળનાર વિષ્ટિકરણ હતું અને કુંભ લગ્નનો જ્યારે યોગ થયો હતો
ત્યારે મધ્યાહન સમયે સૌંદર્યના નિધિ જેવા ધર્મદેવનો જન્મ ભાગ્યવતીના ઉદરથી થયો. બોલો શ્રી ધર્મદેવ મહારાજની જય. ધર્મદેવનો જન્મ સાંભળીને ત્રિલોકીમાં રહેનારા દેવો અને સાધુ પુરુષો ખૂબ જ આનંદિત થયા. જય હો ધર્મદેવનો જય હો. તેમનો જન્મ સાંભળીને 33 કરોડ દેવો ત્યાં આવ્યા. સૌએ હાથ જોડીને સ્તુતિ કરી. સાવિત્રીની સાથે બ્રહ્મા આવ્યા. ઉમંગવાળા શિવજી મહારાજ પાર્વતીની સાથે આવ્યા. શારદા કહેતા સરસ્વતી અને શેષ આવીને યશોગાન કરવા લાગ્યા. અને નારદ તો નવતમ ગાન કરતા હતા. નવતમ ગાન કરતાં કરતાં તાન તોડવા લાગ્યા. ગણોની સાથે શિવજીએ તાંડવ કહેતા નૃત્ય કર્યું. ગંધર્વો અને અપ્સરાઓ પ્રસન્ન મનથી યશ ગાવા લાગી. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો અને મુનિજનો અપાર આવ્યા અને ધર્મદેવના યશોગાન કરવા લાગ્યા. વૈકુંઠવાસી મુક્તો વિમાન લઈને ત્યાં દોડી આવ્યા. તેઓ ધર્મદેવનો જન્મ સાંભળીને ખૂબ જ આનંદ પામ્યા. આકાશમાં દેવતાઓ આવીને છવાઈ ગયા. ફૂલોની હર્ષભેર વૃષ્ટિ કરીને તેમણે મંગળ ધ્વનિના વાજિંત્રો વગાડ્યા. અનેક દેવતાઓએ પણ પોતે ધ્વનિના વાજિંત્ર વગાડ્યા. અધિક આનંદને લીધે દેવો ઢોલ અને દુદુંબી વગાડીને જય જયકાર કરવા લાગ્યા. ધર્મદેવનો અવતાર થયો તે જાણીને અનેક પ્રકારના ઉત્સવો થવા લાગ્યા. આકાશમાં જય જયકારનો શબ્દ વ્યાપી ગયો. તેની શોભા કહી શકાતી નથી. સુખકારી ધર્મદેવને જોઈને બધા જ નર અને નારીઓ આનંદિત થઈ ગયા. સ્ત્રીઓ ઘરથી નીકળી ગઈ. બધી જ મળીને ભાગ્યવતીને ઘેર આવી. મંગળ ગીત ગાયા અને વધાઈ આપી. તે અપાર શોભા વર્ણવી શકાતી નથી. ધર્મ જન્મોત્સવ કરનારા નરનારીઓએ દરવાજે 9 પલ્લવોના તોરણ બાંધ્યા. ગજમોતીના થાળ ભરીને સૌ વારંવાર વધાવવા લાગ્યા. સ્ત્રીઓના વૃંદોએ મળીને ઘણો જ સારરૂપ ઉત્તમ ઉત્સવ કર્યો. તે પ્રસંગે ધર્મદેવનું ભવ્ય મુખ દેખીને ઘણી જ પ્રશંસા કરવા લાગી. તે સમયે જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. તેમણે વાર, ઘડી અને શુભ લગ્નને જોઈને જાતક અપાર ગુણ સંપન્ન થશે તેમ કહ્યું. જ્યોતિષીઓએ જ્યોતિષશાસ્ત્ર જોઈને તેના સારરૂપમાં વચન કહ્યા કે હે બાળશર્મા, તમારા પુત્રમાં સદ્ગુણોનો પાર નથી. તમારા પુત્ર એટલા બધા સદ્ગુણો અને સંસ્કારી છે તો તેનો પાર નહીં રહે. આ તમારો પુત્ર એવી શુભ પળમાં અવતર્યો છે કે તે ત્રિલોકીમાં સૌને સુખી કરશે. ત્યારે જે આ અવતર્યા છે તે દેહધારી થઈને ધર્મદેવ સ્વયં પ્રગટ થયા છે. આવું હરિકૃપા વિના હોય નહીં. માટે આ બાળકનું નામ હરિપ્રસાદ જાણવું. ધીરજયુક્ત આ તમારા પુત્ર મહાન ધર્મ છે. અને બીજું સુખધામ એવું દેવશર્મા નામ રાખવું. સુશોભિત શરીર અને સુંદર સ્વભાવને લીધે આ દેવશર્મા કહેવાશે. તે સાંભળીને બાળશર્માને મનમાં ઘણો જ આનંદ થયો અને બ્રાહ્મણોને અપાર દાન આપ્યા. બ્રાહ્મણોને અને ભિક્ષુકોને બોલાવ્યા અને તેમને મોઢે માગ્યા દાન આપ્યા. પ્રસન્ન થયેલા બ્રાહ્મણો ધર્મદેવની બહુ જ પ્રકારે સ્તુતિ કરીને પોતાને ઘેર ગયા. પછી માતા પિતા બંનેએ વિચાર કર્યો કે આ બાળકનો પ્રેમથી ઉછેર કરવો છે. રાત દિવસ તેની છાતી આગળ જ રાખવો છે. તેને દૂર થવા દેવાઓ નથી. તેને નજર સામે હાજર જ રાખવા છે. માતા પિતા બાળકને હેતથી રમાડતા અને ખૂબ જ વહાલ કરતા. પ્રેમથી પારણામાં ઝૂલાવતા. ઘરનું કામકાજ કરતાં કરતાં પણ મનની વૃત્તિ તો
ઘણું કરીને બાળક ધર્મદેવમાં જ રાખતા. હરખભર પુત્રને લાડ લડાવતા, દૂધ સાકર પાતા અને સારા પકવાન ખવડાવતા હતા. આમ કરતાં કરતાં તે થોડા મોટા થયા એટલે મુખથી બોલવા લાગ્યા. જ્યારે તે કાલી કાલી તોતળી વાણી બોલતા ત્યારે માતા પિતા પ્રસન્ન ખૂબ થતા. બાલચંદ્રમાં જેમ રાત દિવસ વધે તેમ તે દેવશરમાં મોટા થવા લાગ્યા. જે દિવસથી ધર્મનો જન્મ થયો એમ જોયું તે દિવસથી સાધુ પુરુષો સુખી થયા. જે અધર્મી અસુરો લોકો હતા તેમના હૃદયમાં અચાનક ભય ઉત્પન્ન થવા લાગ્યો. ભૂમિ ઉપરના નગરો, ગામો અને ગોવાળોની વસ્તીમાં સર્વત્ર સૌના હૃદયમાં તે સમયે આનંદ થયો. યજ્ઞકુંડનો અગ્નિ ધુમાડા વિનાનો પ્રજ્વલિત થયો. આકાશમાં મંદ, શીતળ અને સુગંધી પવન વાવા લાગ્યો. સત્પુરુષોના ચિત્ત નિર્મળ થયા. પરમ પુનિત મનમાં શાંતિ થઈ. નદી, સરોવર, કૂવા અને વાવોના નીર સ્વચ્છ થયા અને તેના સર્વે કિનારા પણ નિર્મળ થયા. સિદ્ધો, ઋષિમુનિઓ અને દેવો અને સમસ્ત નરનારીઓએ પોતાના હૃદયમાંથી અધર્મના વિચારોનો નાશ કરી દીધો. પરમ નિપુણ આ ધર્મ કરોડો વર્ષ જીવે એવા સૌને પ્રસન્ન થઈને આશીર્વાદ દીધા. સત્ય ધર્મવાળા સૌ સુખી થયા અને મનમાં આનંદ થયો. પણ જે કુકર્મી, પાપી અને પાખંડી હતા તે લોકો દુઃખી થયા અને મંદ પડી ગયા. જેઓ ધર્મને લીધે ધીરજવાળા હતા તે તો સુખ દુઃખ, હર્ષ શોક, ભૂખ તરસ અને માન અપમાનમાં સમાન ભાવનાવાળા થયા. બાળ શર્માએ તો પોતાના પુત્રને મહાયોગેશ્વર જેવા દેખ્યા. જ્યારે જન્મથી 8 વર્ષ થયા ત્યારે ધર્મદેવનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. સામવેદી વિપ્રને બોલાવ્યા અને યજ્ઞોપવિત ઉત્સવ કરાવ્યો. તે સારો અવસર જોઈને પિતા બાલશર્માએ વિપ્રોને ઘણા પ્રકારનું દાન દીધું. ધર્મદેવે મસ્તકે પંચકેશ રાખ્યા. વર્ણિના વેશમાં ડઢપણે સદાચારમય ધર્મને ધારણ કર્યો. ગાયત્રીનો મંત્ર લીધો. વેદ, પુરાણો અને શાસ્ત્રોના અધ્યયન સાથે તેનો રહસ્યાર્થ સમજી લીધો. ધર્મદેવ જ્યારે 12 વર્ષના થયા ત્યારે પિતા બાળશર્માએ તેમને કહ્યું, હું ચાહું છું કે હવે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો. સર્વે ગુણો અને સૌંદર્યમાં પોતાને સમાન કોઈ કન્યાને જોઈને તમે તેને વરો. મારા મનમાં તમારે માટેના આવા વિચાર છે, તેને તમે માનો. ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મનું પાલન કરો. તેનાથી તમારા ધર્મની વૃદ્ધિ ઘણી થશે. તે વખતે વ્યવહાર કુશળ ધર્મે પિતાના વચનને માન્ય રાખ્યું. ઉત્તમ રાજાએ ધર્મદેવના જન્મ આદિની રહસ્યમય કથા સાંભળી. પછી ભક્તિ માતાના અનુપમ જન્મ બાબતમાં પૂછ્યું. આવી રસમય કથા સાંભળ્યા પછી ખૂબ આનંદ થયો. હે મુક્તાનંદ સ્વામી, હવે મને ભક્તિ દેવી માતાનું ગામ, નામ, પિતા, જન્મનું વર્ષ, માસ, તિથિ વગેરે અને વિવાહ સંબંધી બધી જ વાત વિસ્તારથી કહો. શ્રી મુક્તાનંદ સ્વામી ઉદાર સ્વભાવના છે. તેમણે ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો. દાદા ખાચરે જે પ્રશ્ન કર્યો તે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યો. પછી ભક્તિ દેવી માતાને મહાન અનુપમ કથા તેઓ કહેવા લાગ્યા. ભક્તિ માતાની જે મહાન અનુપમ કથા હતી તે મુક્તાનંદ સ્વામી દાદા ખાચર પાસે કહેવા લાગ્યા. જે કોઈ નરનારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને રહેશે. જો ભક્તો આ કથાનું ફળ જુઓ કેટલું મોટું છે. હું કીધું, જે કોઈ નર નારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને રહેશે. આટલો મોટો મહિમા છે. હાવ કોઈ ખર્ચો નહીં. એ કેવડું મોટું ફળ.
રૂપિયામાં 100 કરોડની લોટરી લાગે ને એની જેવું છે. ખાલી ઊંઘ આળસનો ત્યાગ કરવાનો છે. બાકી વહેલા જાગીને ભગવાનની કથા સાંભળવા પહોંચી જાઓ, બહુ મોટો લાભ મળે. ગમે એવા પાપ થયા હોય, ભૂલ દ્રોહ અપરાધ ગુના થયા હોય, જાણે અજાણે બધું બળીને ભસ્મ થઈ જાય અને હૃદયમાં ભગવાન હરિ શ્રી હરિ આવીને વાસ કરે. હું કીધું, જે કોઈ નર નારી ગમે તે વર્ણ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અક્ષત શુદ્ર, જે કોઈ નર નારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને રહેશે. સુંદર અને અનુપમ સરવાર દેશ છે. ત્યાં ભવ્ય મનોરમા નામે નદી વહે છે. તેમાં એક મખોડા નામે તીર્થ છે. તેનાથી ઉત્તર ભાગમાં મનોહર છપૈયા નામે ગામ છે. ત્યાં નારાયણ સરોવર નામે એક સુંદર સરોવર શોભી રહ્યું છે. તેમાં કાયમી રહેલું નિર્મળ જળ જોઈને મન લોભાય છે. તેમાં રહેલા કમળ અને પોયડાની અમાપ શોભા વર્ણવી શકાતી નથી. તે સરોવરથી દક્ષિણ તરફ બગીહા અને ચુડહા નામે 2 વન છે. પ્રફુલ્લિત વનમાં સારા આંબાના વૃક્ષ ઘણા શોભે છે. તે વનમાં વૃક્ષો ઉપર જાત જાતના ફળ ઝૂલી રહ્યા છે. તે બંનેની વચ્ચે જે અદ્ભુત ભૂમિ, ત્યાં જ છપૈયા ગામ આવ્યું છે. તેમાં અનેક ગુણ સંપન્ન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર 4 વર્ણના લોકો ત્યાં રહેતા હતા. ત્યાં એક પરમ વિવેકી કૃષ્ણ શર્મા નામે વિપ્ર રહેતા હતા. તેઓ શીલ, સંતોષ અને અનેક ગુણોથી સંપન્ન, શુદ્ધ હૃદયના અને પવિત્ર વર્તનવાળા હતા. તેના ઘેર ભાગ્યમાની ભવાની નામે પત્ની હતા. તે પતિવ્રતાના ગુણોથી સંપન્ન, નિર્મળ મનના યુવતી હતા અને તેવા જ ગુણવાન કૃષ્ણ શર્મા હતા. કૃષ્ણ શર્મા અને ભવાની દંપતી પ્રવીણ હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં અતિશય લેલીન રહેતા હતા. અને તે બંને નિર્દોષ બુદ્ધિવાળા દંપતીને ઘેર ભક્તિ દેવીએ અવતાર લીધો. વિક્રમ સંવત 1798ના કાર્તિક સુધી પૂનમનો દિવસ હતો. કૃતિકા નક્ષત્ર અને બુધવાર હતો. ત્યારે ચંદ્રોદય સમયે ભક્તિ માતાનો જન્મ થયો. બોલો શ્રી ભક્તિ માતાની જય. પુત્રીના જન્મથી માતા અને પિતાને મનમાં ખૂબ હર્ષ થયો. તુરંત જ્યોતિષી વિપ્રને પોતાને ઘેર બોલાવ્યા. તે સમયે જન્મનું શુભ લગ્ન જોઈને જ્યોતિષીઓએ પુત્રીના અનંત ગુણો કહ્યા. પછી બાલા એવું નામ સુંદર રાખ્યું. આ બાલા નાની બાલિકા હશે, છતાં તેમાં ભગવાનની ભક્તિના ગુણ સૌથી વધારે હશે. તમે બંને મનમાં સમજી રાખો કે આ કોઈ મનુષ્ય નથી, પણ દેવી શક્તિ છે. કોઈ દેવી છે. ઘણા મહાન ભાગ્ય વિના બીજાને ઘેર આવી દિવ્ય કન્યાનું આગમન થતું નથી. બહુ જ ભાગ્ય હોય તેને ઘરે જ આવી દિવ્ય કન્યાનું આગમન થાય છે. કૃષ્ણ શર્મા જ્યોતિષીના આવા વચન સાંભળીને મનમાં અરોગી ખૂબ પ્રસન્ન થયા. સારો અવસર જોઈને કૃષ્ણ શર્માએ બ્રાહ્મણોને બોલાવ્યા. તેમનું સન્માન કરીને જાત જાતના ખૂબ જ દાન આપ્યા. માતા પિતાએ અત્યંત પ્રેમભાવથી બાલાનો ઉછેર કર્યો. અધિક સ્નેહથી દિન પ્રતિદિન તેનું બહુ પ્રકારે લાલન પાલન કર્યું. નાની બાળાએ બાળકીડાઓ દ્વારા પોતાનું પૂર્વનું જ્ઞાન છુપાવી રાખ્યું. બાલચંદ્રની જેમ પ્રતિદિન તે વધવા લાગ્યા. બચપણમાં પણ તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા હતા. બાલા અતિ ભક્તિ કરતા હતા. તેથી બધા જ સ્ત્રી પુરુષો તેમને ભક્તિ આવા નામથી બોલાવા લાગ્યા. ભક્તિ દેવી શુભ ગુણો, લક્ષણો, અનુપમ સૌંદર્ય અને પ્રેમભાવને લીધે અનુપમ દેવહૂતિના સમાન લાગતા હતા. શીલ અને સ્વભાવને કારણે એની શોભા ખૂબ જ ઘણી મહાન હતી. અન્ય સ્ત્રીઓ એના ગુણ જોઈને લોભાતી હતી. મનથી લજાશીલ, સ્વાભાવિક નમ્રતા અને તેમના દયા અને ક્ષમારૂપ ગુણોને લીધે
તે સૌથી અધિક છવાઈ ગયેલા હતા. ધર્મના પૂર્વના પત્ની કહેતા મૂર્તિ ભક્તિ નામે થયા કે જે બાલાના રૂપમાં જન્મ્યા હતા તે સદા હૃદયથી શુદ્ધ અને નિર્વિકારી હતા, નિષ્પાપ, નિર્મળ અને સાચા વ્રતધારી હતા. જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી તેમને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં સ્નેહ થયો હતો. તેમના હૃદયમાં પરમ પવિત્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. આ જગતમાં તેમના સમાન યોગ્યતાવાળા અન્ય કોઈ ન હતા. જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી ઘેર ઘેર આનંદ છવાઈ ગયો હતો. મંગળ ગીત ગવાતા હતા અને સર્વ સ્થળોથી વધામણી આવી રહી હતી. અનંત પ્રકારના વાજિંત્રો વાગતા હતા. દેવતાઓ અને મનુષ્યો સર્વત્ર તેમને નવાજી રહ્યા હતા. પોતાની પુત્રી ભક્તિનો પ્રતાપ દેખીને કૃષ્ણ શર્મા મુખથી કહેવા લાગ્યા કે હવે દીકરી મોટી થઈ છે, માટે જ્યાં મોટી સરવાર પ્રાત છે ત્યાં તેની સગાઈ કરવી છે. ત્યાં ઘણા જ સદ્ગુણયુક્ત બાલ શર્મા રહે છે. તેમનું ઘર ઘણું ઊંચા કુળમાં ગણાય છે. તેમના પુત્ર દેવ શર્મા ખૂબ પવિત્ર છે. મારી આ કન્યા તેને યોગ્ય છે. તે સમયે કૃષ્ણ શર્માની પ્રમાણભૂત વાત સાંભળીને બાલાની માતા ભવાની ઘણું રાજી થયા. પછી સારો શુભવાર જોઈને લગ્ન લખ્યા અને તેને લઈને ઇટાર પાંડે બાલ શર્માની પાસે બ્રાહ્મણને મોકલવા તૈયાર કર્યો. તે બ્રાહ્મણ તત્કાળ ઉતાવળે પગલે ચાલતો થયો વિશાળ ઇટારપુરમાં આવ્યો. ત્યાં બાલ શર્માને તેણે કહ્યું, હું લગ્ન લઈને તમારે ઘેર આવ્યો છું. તમારા પુત્ર જે દેવ શર્મા ધર્મ નામે છે તેના લગ્ન તમે છપૈયા ગામ કરો. તે વાત સાંભળીને બાળ શર્માના હૃદયમાં આનંદની ભાવના વધી. જે લગ્ન લાવ્યા હતા તેને વધાવ્યા. બધા જ સગા સંબંધીઓ આવ્યા અને એક સુંદર જાન તૈયાર કરી પરમ મંગળકારી ગણપતિ દેવને તુરંત પધરાવ્યા. ઢોલ, નગારા અને જાત જાતના વાજા વાગવા લાગ્યા. મહિલાઓ મંગળમય ગીતો ગાવા લાગી. તેથી ત્યાં વિવાહનો ઉત્સવ છવાઈ ગયો. રંગબેરંગી વસ્તુઓ વાપરીને અનુપમ મંડપ બનાવ્યો અને તેને ખૂબ સજાવ્યો. સોનેરી સ્તંભ ઊભા કર્યા અને એ રીતે સુશોભિત કર્યા કે તે શોભાને વર્ણવી શકાતા નથી. બિલોરી કાચના ઘણી જાતના તોરણ બનાવીને ત્યાં બાંધ્યા. વિવિધ પ્રકારના મોતીના તોરણ મંડપના દરવાજાએ બાંધ્યા. સારા કેળના સ્તંભ રોપાવ્યા. તેનાથી એવું લાગતું હતું કે માનો તે એક સારો બાગ ન બનાવ્યો હોય તેમ શોભતો હતો. બાલ શર્મા મહા ઉદાર દિલના હતા. તેથી તેમણે અપાર સાકર દળીને પકવાનો ખૂબ બનાવ્યા હતા. તે સમયે તેમણે જેટલા નજીકના સંબંધી હતા તે સૌના ઉપર કંકોત્રીઓ મોકલી અને તેમને તેડાવ્યા. પોતાના પિતૃ પક્ષના કાકા વગેરે અને સસરાના પક્ષના બધા જ સગાઓને નામ લખી લખીને બોલાવ્યા હતા. તે બધા જ આવ્યા, ઉમંગથી આવ્યા. તે અપાર સગાઓ હજારો હાથી, ઘોડા, રથ અને સુખપાલમાં બેસીને ત્યાં આવ્યા. ઇટારના જે નગરપતિ ગામધણી હતા તે પણ તે સંબંધીઓને મળવા માટે આવ્યા.